ચલો મિત્રો, મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને. હું જઉં છું ગામડે. આજે મારે ગામડે જવાનું, તો અત્યારે મારે વિરમગામ વાળી બસમાં બેસવાનું છે. હું જાઉં છું બસ સ્ટેન્ડ, તો ચાલો જઈએ ગામડે. આપણે અહીંયા બસમાં ઉતર્યા પેલી સાઈડ ગાંધીનગર બેચરાજી, અહીંયા આસોપાલવ ચોકડી વિરમગામ, અને હવે હું ઘરે જાઉં. હવે અહીં બીજી બસમાં આપણે વિરમગામથી આવશે ને, વિરમગામ નર સરોવર બાજુ છકડા ને બધું જાય જો. અને અહીંયા આપણે ઉભા છીએ, આ બાજુથી બસ આવશે ને એટલે આપણે અહીંયાથી ઘરે જવાનું. આ આસોપાલવનું સર્કલ, આસોપાલવનું સર્કલ. આ બાજુ ડમ્ફર નહીં જાય, આ બાજુ બસ નહીં આવે, આ બાજુ જાય બસ આવે એની વાહ. જો તિરંગા સર્કલ, તિરંગો ફરતો. અને આ બાજુ આવે ને સાધન, એમાં આપણે જવાનું છે ગામડે. આપણે આ કડું હાઈવે ઉતરી ગયા હતા ડમ્ફરમાં. આ કડું હાઈવે ડમ્ફરમાં ઉતરું હું કેનાલે, અને હવે જાઉં છું હું આ કેનાલેથી પગપાળા ગામડે. જો અહીંયા આપણે હેંડ્યા જઈએ, અને આ બોયડીમાં બોર પણ આવી ગયા છે. આગળ બોયડીમાં થોડા બોર વેણીને આપણે ખાધા, અને કેનાલ જાય છે ફૂલ ભાવનગર વલભીપુર, સૌરાષ્ટ્ર શાખાનેરમાંથી આવ્યું. અને આમાં બોયડીમાં અમુક જગ્યાએ બોરા આવી ગયા છે. આગળ છે, આગળ મેં થોડા બોરા ખાધા હતા. આમાં ઘઉં વાય પાક, આમાં કંઈક શિયાળુ પાક વાયેલો છે, ખેડા ને એવું છે. હવે અહીંથી હું ચાલીને જાઉં. આપણે જઈએ હવે. હું ઘરે જાઉં ને, સૌરાષ્ટ્ર શાખાનેર પહોંચી ગયો. જો અહીં ઉભો, આ સૌરાષ્ટ્ર શાખાનેર જો. હું જાઉં
અને આ હે ને મહિન્દ્રો છે, મહિન્દ્રો મૂકવા આવે છે ને હવે અંદર આપણે મહિન્દ્રો અહીં તબલા લઈને આવ્યો બોલો સંગીત સાધના કરે છે અહીંયા જુઓ અહીંયા સંગીતની સાધના કરે આ તબલા બોલો અને આ હે ને જનરેટર છે અને આપણે જો તો હવે મને કડવું એ મૂકવા આવે છે તો હું જો પાણી બધું અહીંયા હોય પાણીનો જગ બી છે અને સૌરાષ્ટ્ર શાખાનેર ગેટ છે અને અહીં કેબિન છે આપણી કેબિનમાં ઉભાઈ આ જો લાઇટ ન હોય ને એટલે જનરેટરથી ચાલુ થાય જનરેટર છે બધું તો હવે જઈએ આપણે મહિન્દ્રો આપણને મૂકવા આવે છે કડવું એ ચાલો જઈએ કડું બસ સ્ટેન્ડ